નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ વિથ કેઆરપી એકેડેમિકની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2ની અંદરથી મોસ્ટ ટાઈમલી પ્રશ્નોની આજે ચર્ચા કરવાના છે. તો તમે જાણો છો કે હવે પરીક્ષા જે છે એ ખૂબ જ નજીકના સમયની અંદર આવી રહી છે, એટલે કે એના માટે આપણે થઈને અહીંયા પ્રશ્નોની શરૂઆત કરી દીધી છે. તો આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો દાણાદાર ઝીંકની એસિડ સાથે એટલે કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. હવે આ પ્રયોગ તમે જોઈ શકો છો. આ પ્રયોગની અંદર તમારે સરસ મજાની આકૃતિ દોરવાની છે. એના માટે તમારે લખવું પડશે. શું લખવું પડશે? ત્યાં પ્રયોગની રીતે વર્ણન કરવાનું કીધેલું છે. જો પ્રયોગની રીતે વર્ણન કરવાનું કીધેલું હોય તો સૌપ્રથમ તમારે શું લખવું પડે? હેતુ લખવું પડે. હેતુ લખાઈ જાય ત્યારબાદ તમારે સાધન સામગ્રી પદાર્થો લખવા પડે અને ત્યાર પછી આપણે શેની શરૂઆત કરીશું? આકૃતિ દોરવાની શરૂઆત કરવાની છે. તો હવે દાણાદાર ઝીંકની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે આપણને ખબર છે કે કોઈ પણ ધાતુ જો એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો એની અંદરથી હાઇડ્રોજન વાયુ અને ક્ષાર જે છે આપણને મળતા હોય છે. તો હવે દરેકને હેતુ ખબર પડી જઈ હશે કે દાણાદાર ઝીંક જે છે એ ધાતુને આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે દહનની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ચકાસણી જે છે એ આપણે કરવાની છે. તો આની અંદર સાધન સામગ્રીની વાત કરીએ તો સાધન સામગ્રીની અંદર સ્ટેન્ડ છે, ઘસનળી છે, બીકર, મીણબત્તી, વિમોચન નળી, તો આ બધું તમારે શેની અંદર લેવાનું છે? સાધન સામગ્રીને. જ્યારે પદાર્થોની વાત કરીએ તો દાણાદાર ઝીંક, મંદ સલ્ફ્યુરિક એસિડ, સાબુનું દ્રાવણ, તો આ વસ્તુ તમારે લેવાની છે. વગેરે વગેરે વસ્તુ લેતી જવાની છે. આકૃતિ ખાસ દોરવાની. 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે એટલે આકૃતિ તમારે ફરજિયાત દોરવાની રહેશે. હવે આ જે છે એ સાધન સામગ્રી પ્રમાણે તમે સાધનો પ્રયોગ પદ્ધતિમાં દર્શાવે છે પ્રમાણે ગોઠવણ કરી લો. ત્યારબાદ આપણે એક ટેસ્ટ ટ્યુબ અથવા તો કસનળીની અંદર 5 ml સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે. હવે એસિડની અંદર આપણે શું નાખવાનું છે? ઝીંક. કયો ઝીંક? દાણાદાર ઝીંક નાખવાનો છે. આ દાણાદાર ઝીંક નાખવામાં આવે છે એનું તમે અવલોકન કરો. આ તમારે પ્રયોગ પદ્ધતિમાં લખવાનું. ત્યારબાદ કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે કે નથી થતું એની ચકાસણી કરવા માટે સાબુનું જે દ્રાવણ ભરવામાં આવ્યું છે એ સાબુના દ્રાવણની અંદર આપણે પરપોટા ઉત્પન્ન થતા હશે એ તમે જોઈ શકતા હશો, અથવા તો એની જોડે મીણબત્તી લઈએ છીએ તો મીણબત્તી જે છે એ ધડાકા સાથે સળગી ઉઠે છે. તો અવલોકન તમે જે જોયું હોય એ લખવાનું છે. તો તમે ધડાકા સાથે જે સળગી ઉઠે છે તેનો મતલબ કે ત્યાં હાઇડ્રોજન વાયુ રહેલું છે, અથવા તો પરપોટા તમને જોવા મળે છે તો ત્યાં હાઇડ્રોજન વાયુ રહેલું છે. આ જ પ્રયોગ જે છે એ તમે અલગ અલગ કિસ્સાઓમાં લઈ શકો છો. માની લો HCl હોય, HNO3 હોય, એસિડિક એસિડ હોય, તો આ રીતે તમે એની અંદર લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીને ખબર છે એ જ રીતે કોઈ પણ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ મેળવે છે. તમારી નીચે સમીકરણ અને એની સમજૂતી આપી દેવાની કે H2SO4 + Zn gives ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ એવું થશે એનું ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતું હોય છે. તો આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.